આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને મોરબી ડિવિઝનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકજાગૃતિના ભાગરૂપે જે વ્યાજખોરો છે એમની વિરુદ્ધના એક મુહિમના ભાગરૂપે તમામ જે ભોગ બનનાર છે અથવા અગાઉથી 3-4 દિવસ પહેલાં અમારા ડીવાયએસપી શ્રી આલ સાહેબે લોકોને એક વિનંતી કરેલી હતી કે આપને કોઈ પણ ત્રાસદાયક કૃત્ય થતું હોય કે વ્યાજખોરોના કોઈ ત્રાસ હોય તો અવશ્ય આવો ને આ જે લોન મેળો છે અને લોક જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત અમે એમની રજૂઆતો સાંભળી અને અમે ગુનો દાખલ કરવાની પણ પ્રક્રિયા ધરીશું અને પ્રક્રિયા ચાલુ પણ છે. સાથે સાથે મીડિયા મિત્રો થકી અમને મોરબી જિલ્લાના તમામ નાગરિકો અને રહીશોને મારી વિનંતી છે કે આપ જો કોઈ વ્યાજખોરોનો ત્રાસનો ભોગ બન્યા હોય તો બેધડક તમે જે તે પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાં રજૂઆત કરો અને એના આધારે અમે ગુનો દાખલ કરીશું અને કાયદેસરની કાર્યવાહી કરી અને જરૂર પડે તો પાસાના અટકાયતી પગલાં પણ અમે લેશું. સાથે સાથે તેરા તુજકો અર્પણ અંતર્ગત પણ અમે જે ચોરાયેલો મુદ્દામાલ અને ગુમ થયેલો મુદ્દામાલ છે એ પણ અમે પરત આપવાની હાથ ધરી છે. લોકોનો રિસ્પોન્સ હવે ભવિષ્યમાં બીજા પોલીસ સ્ટેશનમાં પણ આવી આ પ્રકારની કાર્યવાહી કરીશું. જે જૂની અરજીઓના આધારે પણ અમે ગુનો દાખલ કરીશું. એક્ઝેક્ટ જેટલી લગભગ 7-8 વ્યક્તિઓએ જે રજૂઆતો કરી છે એમાં જે ગુના દાખલ થઈ ગયેલા છે અને એમની જે રજૂઆતો છે એમાં અથવા બેંક ઓફિશિયલી બેંક જે લોન આપી છે એનું વ્યાજ ભરવું નથી અથવા કોઈ પ્રશ્ન છે તો એ અમારો પ્રશ્ન નથી. આજે ફક્ત અને ફક્ત 7-8 જે હકીકતમાં જે ભોગ બનેલા છે, જે હકીકતમાં ઊંચા વ્યાજ લે છે, એમનો ત્રાસ છે, એવા 7-8 વ્યક્તિઓની રજૂઆત અત્યારે હાલ મળી છે અને એના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું. 17-18 જેટલા અમે મોબાઈલ એમને પરત આપેલા છે અને સાથે સાથે ચોરાયેલા મુદ્દામાલ અને અગાઉ જે ગુનામાં જપ્ત મુદ્દામાલ હતો સોનાના એ પણ અમે પરત અપાવેલો છે. મનસુખભાઈ લાલજીભાઈ જેતપરિયા, ગામ થોરાડા. 3.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, મેં પરત દઈ દીધા. મારી પાસે સોદાકત કરાયેલું હતું તો એ સોદાકત પૈસા દીધા ને મેં સોદાકત તો કે સોદાકત ફાડી નાખ્યું. એ સોદાકત કાંઈ એને ફાડ્યું નહોતું. પૈસા તો મેં દઈ દીધા તો એ સોદાકત કેન્સલ કરવાના મારી પાસે 2 કરોડ રૂપિયા માગે છે. પછી પોલીસ ચોકીએ મેં ફરિયાદ કરી છે તો એને કંઈ નિવેદન હજી લીધું નથી. અત્યારે મેં સાહેબને કીધું હતું, રજૂઆત કરી તો સાહેબ કે કાંઈ વાંધો નહીં, તમારી ફરિયાદ લેવાઈ ગઈ છે. 10-15 દી થઈ ગયા. ક્યારે બનાવ? એને 1 વર્ષ થયો. ત્યારે કાંઈ હાથમાં જ નથી લીધું કાંઈ. આ તો આજકાલ ગયા હાલ સાહેબ મેળા તો સાહેબે કીધું તો એ વળી કંઈક હાથમાં થોડું ઘણું લીધું એને. તો અત્યારે મેં રજૂઆત કરી તો કે કાંઈ વાંધો નહીં, તમને કાલે બોલાવશો. તમને લાગે સાહેબે કીધું એટલે એ તો કરશે જ ને. હવે તો મહેનત તો પૂરેપૂરી. આપણે બીજું કાંઈ નથી, આપણે સોદાકત કેન્સલ કરેલું ઘણું. મારે જમીન પાછી મારી જોઈએ, બીજું કંઈ નહીં. કેટલાની જમીન? 11 કરોડની. મારું નામ રોહિત છે, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, માટેલ ગામે રહું છું. 3 વર્ષ પહેલાં મારા બાપુ મારા લગ્ન ટાણે એક ભાઈબંધ સંબંધી હતા, એની પાસે 5%-15% વ્યાજબી પૈસા લીધા અને 6 મહિના જેવું થયું. પછી મારા બાપુ કે અમારી જમીન અહીંયા દસ્તાવેજ ત્યારે કરાયા, 5% પૈસા લીધા ને 5 લાખ ત્યારે. તે મારા બાપુ કે 6 મહિના પછી હું કે છોડાઈ આવું. તો પછી એ ભાઈ કે તમારે 10 લાખ રૂપિયા થઈ ગયા છે. એટલે અમે કાંઈ વાંધો નહીં કીધું, અમે 10 લાખ રૂપિયા દઈ દે, અમારી જમીન પાછી દઈ દો. એ કે પછી અમે એને કે કાંઈ વાંધો નહીં, 3 મહિના પછી આવો, પછી અમે તમને દસ્તાવેજ પાછો કરી દઈ. તો કે કાંઈ વાંધો, એવી રીતે 12 મહિના 6 મહિના એવી રીતે તારીખો દેતા ગયા. પછી 3 વર્ષ થયા પછી કે નથી દેવી, જ્યાં તારી જમીન તારે થાય નહીં કરી લે, તારે જ્યાં ધોળવું ત્યાં ધોળ લે. વાંકાનેર કરી હતી. મારા બાપુની ધમકી દેતા હતા એ કે કોઈ તારો હાથ નહીં ચાલે ને તને ઘીરે મરવી નાખીશું ને એવું બધું કહેતા હતા. અને ચોકી કરી અમે 3 વર્ષ પહેલાં નથી કરી કે આજ દઈ દઈશું, કાલ દઈ દઈશું. સંબંધી હતા તમે જમીન દઈ દે, નથી કરી. અત્યારે હમણાં કરાવી. પછી અહીંયા મોરબી આપણે ગંગારામ ટપુભાઈનું મર્ડર થયું તો એ ભાઈ એમાં હતા, બાલા બેચા કરીને થાન રહેવાસી છે.